ઉત્તરાયણના પાવન પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ ઉત્તરાયણના પાવન પર્વ પર એ સંકલ્પ કરો કે આજથી હું જીવનમાં હંમેશા ઉચ્ચ વિચાર રાખીશ, ઉચ્ચ ભાવનાઓ રાખીશ, જેથી મારા પ્રાણનું ઉત્તરાયણ થાય, પ્રાણની ઉધર્વ ગતિ થાય। જે પ્રાણ નિમ્ન માર્ગોમાં, જે પ્રાણ નિમ્ન ચક્રોમાં, જે પ્રાણ નીચેની તરફ જ રહેતા હતા, વહેતા હતા, જેના કારણે આ જન્મ મૃત્યુના ચક્રમાં વારંવાર આવવું પડતું હતું, હવે એ પ્રાણની ઉધર્વ ગતિ થાય, પ્રાણ ઉચ્ચ દિશામાં જાય, પ્રાણ ઉપરની તરફ જાય, જેથી ઉપર શૂન્ય શિખરમાં, અખે મહેલમાં પ્રાણ પ્યારા જે પરમાત્મા છે, એ પરમાત્માનો મને અનુભવ થાય, એ પરમાત્માનો મને સાક્ષાત્કાર થાય। એ સાક્ષાત્કાર થાય ત્યારે ભીતરની સાચી ઉત્તરાયણ થઈ કહેવાય। અને આ ઉત્તરાયણ થાય ને, આ પ્રાણ ઉપર ચડે ને, પછી મનુષ્યને ઈચ્છા મૃત્યુનું વરદાન મળે છે। એટલે કે એ ધારે ત્યારે પોતાના સંકલ્પ બળથી, પોતાના તપોબળથી પ્રાણને છોડીને બ્રહ્મલોકમાં સિધાવી શકે છે। માટે પ્રાણની ઉધર્વ ગતિ માટે, પ્રાણ ઉપરની તરફ જાય એ માટે જીવનમાં સત્સંગને લાવો, મહાપુરુષોના સાનિધ્યને લાવો, જેથી જીવનમાં હરદમ હર હંમેશ પ્રકાશ જ રહે। ઉત્તરાયણ પર તલનું બહુ મહત્વ છે। તલની ચીક્કી ખાવી જોઈએ, તલના લાડુ ખાવા જોઈએ, કેમ કે સૌથી વધારે કેલ્શિયમ તલમાં છે। શિયાળામાં જેટલા વધારે તમે તલ ખાઓ એટલે આખા વર્ષનું કેલ્શિયમ તમને મળી જાય। પણ તલની લાડુળી બનાવવાની, એક તલથી કંઈ થાય ના। લાડુળી બને તો કેટલી મીઠાશ આવી, એક તલ ખાવ તો મીઠું લાગે ના। એના પરથી જીવનમાં તમારે એ પણ શીખવાનું છે કે એકલાથી કંઈ ન થાય, સર્વનો સાથ સહકાર, સર્વની સાથે રહીને આપણે પહોંચીએ, બીજાએ પહોંચે એવી ભાવના રાખીને જો તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલો તો અવશ્ય તમારા જીવનમાં મીઠાશ આવે, ગળપણ આવે, બરાબર ને? ઉત્તરાયણ પર બધા ધાબા પર ચડે, પતંગ ચગાવે, એટલે દ્રષ્ટિ આકાશમાં દૂર સુધી જાય, એનાથી આંખો સારી થાય, આંખોની દ્રષ્ટિની ક્ષમતા વધે। કેમ કે આમ તો તમે એટલે દૂર સુધી ઉપર આકાશમાં જોવાના જ નહીં, કોઈને સમય જ નથી ઉપર આકાશમાં જોવાનો, પણ ઉત્તરાયણના દિવસે તો 2 દિવસ બધાએ આકાશમાં જોશે, દૂર દૂર પેલી પતંગ, દૂર દૂર પેલી પતંગ, દૂર દૂર પેલી પતંગ, બધું જોશે। એના કારણે આંખોને દૂર જોવાની ક્ષમતા, દ્રષ્ટિની ક્ષમતા વધે છે, એટલે આંખો માટે પણ સારું। સૂર્યના કિરણો તમે લો છો, વિટામિન ડી, એ પણ ખૂબ સરસ। હવે જોઈએ પતંગ। પતંગ આમ જોવા જઈએ તો એક સામાન્ય કાગળ જ કહેવાય, પાણીમાં ડબોળો તો કેવો થઈ જાય, લોચા જેવો, કંઈ કામનો ને એવો થઈ જાય ને। હા,
પણ એને બરાબર ક્ષમતા રાખી એની બનાવટ કરવામાં આવી, જેના કારણે દોરી વડે તેને તમે ચગાવો તો આકાશમાં ખૂબ ઊંચે જાય, ખૂબ આગળ જાય. એકલો પતંગ જઈ શકે આગળ? ના. કેવી રીતે આગળ જાય? દોરીથી. અને દોરી કોના હાથમાં હોય? સૂત્રધારના હાથમાં દોરી હોય. એ ચગાવે ત્યારે પતંગ છેક આગળ સુધી જાય, છેક ઉપર સુધી જાય. એવી રીતે સદગુરુ રૂપી સૂત્રધારની હાથમાં આપણી દોરી હોય, શિષ્ય સમર્પિત હોય ને, તો શિષ્યની પતંગ શૂન્ય શિખરમાં અખે મહેલમાં છેક ઉપર સુધી જાય, છેક આગળ જાય. શિષ્ય છેક ઉપર છેક આગળ પહોંચી તો જાય, પણ ત્યાં ભય શેનો છે? ઉપર આની પતંગ કાપવું કે આની પતંગ કાપવું, આની પતંગ કાપવું કે આની પતંગ કાપવું. એ રાગ દ્વેષ તો ઉપર પહોંચે તોય રહેવાનો જ. અને એ પતંગ કાપવામાં, કોઈને હરાવવામાં ક્યાંક પોતાની પતંગ જ કપાઈ જાય છે અને એટલે ઊંચે ચડેલી પતંગ પણ નીચે પડી જાય, દોરી છૂટી જાય, કપાઈ જાય. પછી એ પતંગ ગટરમાંય પડે, પાણીમાંય પડે, અગ્નિમાંય પડે, ગમે ત્યાં પડે અને ધૂળધાણી થઈ જાય. એની કિંમત ક્યાં સુધી? જ્યાં સુધી સૂત્રધારના હાથમાં એ પતંગ છે, સદગુરુના હાથમાં શિષ્યની દોરી છે, ત્યાં સુધી એ પતંગની કિંમત છે. એ પતંગ આકાશમાં છે. એ પતંગ ચાહે એ કરી શકે છે. એને જોઈને બધા આનંદિત થાય છે. પણ જેવું એને વિચાર્યું કે આની પતંગ કાપું કે આની પતંગ કાપું, એમાં એની પતંગ કપાઈ ગઈ, દોરી છૂટી ગઈ. દોરી છૂટી પછી 184ના ફેરામાં જીવ ફસાઈ જાય છે. માટે શિષ્ય ઉપર તો પહોંચી જાય, પણ ધ્યાન શું રાખવાનું? આપણે કોઈની પતંગ કાપવી નહીં, કોઈને હાર મનાવવી નથી. આપણે પહોંચીએ બસ આપણું એક જ લક્ષ્ય કે આપણે પહોંચી જાઓ. કોઈ પહોંચે કે ન પહોંચે, તમારે પહોંચવું છે, પહોંચી જાઓ, તું તારું કર. એટલું જો શિષ્ય ધ્યાન રાખે, બરાબર, તો શિષ્ય પરાકાષ્ઠાએ અવશ્ય પહોંચી જાય છે. માટે હંમેશા શિષ્યએ લક્ષ્ય પોતાની મંજિલ તરફ જ રાખવું જોઈએ કે મારે પહોંચવાનું છે, મારે આગળ વધવાનું છે, બસ એટલું જ. અને જ્યાં સુધી દોરી સદગુરુના હાથમાં છે ત્યાં સુધી પતંગ પડશે તો નહીં જ, કોઈ એને કાપી નહીં શકે. પણ જો અહંકાર આવ્યો, અભિમાન આવ્યું અને તમે એવું વિચાર્યું કે હું આની પતંગ કાપું, આની પતંગ કાપ્યું, અને એમને પતંગ કાપવા, કોઈને નીચે પાડવા, કોઈનો પગ ખેંચવા જો તમે ગયા અને જો તમે નીચે ઉતર્યા અને જો તમારી પતંગ કપાઈ, દોરી છૂટી, તો પછી 184નો ફેરો નક્કી છે. માટે ખૂબ ધ્યાન રાખો, જીવનમાં ખૂબ જાગૃત રહો. હકીકતમાં જે આ મનુષ્યને સહજ મળે ને એની કિંમત આ મનુષ્ય કરતો જ નથી. જે સહજ મળે, હવા સહજ મળે, તમને હવાની કિંમત છે? જે શ્વાસ નહીં લઈ શકતા એને પૂછો હવાની શું કિંમત? પાણી તમને સહજ મળે, પાણીની કિંમત છે? જેને પાણી નથી મળતું એને પૂછો પાણીની શું કિંમત, એક ઘૂંટો પાણીની કેટલી કિંમત, એમને ખબર હોય કે કેટલું અમૂલ્ય છે. જેને અગ્નિ નથી મળતી એને પૂછો અગ્નિની શું કિંમત. જેને નથી મળતું એની કિંમત ખબર હોય, જેને સહજમાં મળી જાય ને એ કિંમત કરતા નથી. આ બ્રહ્મ જ્ઞાન, આ મહાપુરુષોનું જ્ઞાન, આ ઋષિમુનિઓનું જ્ઞાન, આ વિશ્વ ચૈતન્યનો ખજાનો આપણને સમર્થ સદગુરુ પાસેથી સહજતાથી મળે છે. અનુભૂતિ સહજતાથી મળે છે, કાર્યો સહજતાથી થઈ જાય છે, સફળતા સહજતાથી મળી જાય છે. માટે
શિષ્યો એની કિંમત કરતા નથી કે થઈ જ જાય છે ને, મળી જ જાય છે ને, એટલે સદગુરુ જલ્દી ઓળખાતા નથી. કેમ કે નજદીક છે, સહજમાં મળી જાય છે, સરળતાથી સાનિધ્ય મળી ગયું છે, માટે ઓળખાતા નથી. હમણાં જો એ જ દૂર હોય, એની જ કિંમત આપવાની હોય, એટલી દૂર યાત્રા કરીને જવાનું હોય તો કિંમત કરે કે હા આટલું બધું દૂર ગયા, આટલા પૈસા ભર્યા, ત્યારે દર્શન થયા, ત્યારે સત્સંગ સાંભળવા મળ્યો, તો કિંમત કરે. સહજ મળે છે માટે શિષ્યો કિંમત કરતા નથી. પણ યાદ રાખજો, જે આજે સહજ મળે છે કાલે એ સહજ નહીં મળે. કેમ કે સમય એકનો એક રહેતો નથી, સમય બદલાયા કરે છે. મેં સમય હું. આજે કદાચ કોઈને સદગુરુ સાનિધ્યમાં રહેવા સહજતાથી મળતું હોય તો કાલે એમ થાય કે એ સદગુરુ પાસે 5 મિનિટ બેસવાય ન મળે. 5 મિનિટ બેસવું હોય તો એ વર્ષોના વર્ષ રાહ જોવી પડે, તપશ્ચર્યા કરવી પડે, ત્યારે 5 મિનિટ બેસવા મળે. એટલે આને તમે સામાન્ય સમય ન સમજશો, આને સહજ ન સમજશો, સહેલું ન સમજશો, આ મફતમાં મળ્યું એવું ના સમજશો. આની કિંમત થાય એવી નથી. આ બહુ અમૂલ્ય ખજાનો છે. જે મળ્યો એને સંજોવી તમારા હૃદય કમળમાં સાચવીને, એકદમ સાચવીને રાખી લો. ફરી આ સમય ક્યારે મળે એની કોઈ ખબર નથી, એની કોઈ ખબર નથી. માટે જે જ્ઞાન મળ્યું તમને, જે અનુભૂતિનો ખજાનો મળ્યો, જે સાક્ષાત્કાર મળ્યો, એને હૃદયમાં રાખી લો સાચવીને. આ બ્રહ્મ જ્ઞાન, આ મહાપુરુષોનું જ્ઞાન અલૌકિક છે. સદગુરુ એટલે સદગુરુ કોને કહેવાય? જે ઈશ્વરનો સાક્ષાત્કાર તમને ભીતરમાં જ કરાવી દે ને એને સદગુરુ કહેવાય. ઘણા એમ કહેતા હોય કે ગુરુને કેવી રીતે ઓળખવા? જે તમને ભીતરમાં તાત્કાલિક તરત જ સાક્ષાત્કાર કરાવી દે એને સદગુરુ કહેવાય. જે અખંડ મંડલાકાર ચરાચર વ્યાપ્ત બ્રહ્મ છે, એ બ્રહ્મની અનુભૂતિ જે તમને ભીતર કરાવી દે ને એને સદગુરુ કહેવાય. અને આવા સદગુરુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ, જે ભીતરમાં બ્રહ્મની અનુભૂતિ કરાવી દે. અને બ્રહ્મની અનુભૂતિ થતા, એ બ્રહ્મ સાક્ષાત્કાર થતા જે વેમ છે, જે ભેદ છે, જે ભ્રમણા છે, એ બધું દૂર થઈ જાય છે. તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બની જાઓ છો. તમે ઈશ્વરીય તત્વને જાણી લો છો, પરમ તત્વને જાણી લો છો. તમે માનવું અને જાણવું એમાં બહુ ફરક છે. ઈશ્વરને તમે માનો તો છો, પણ શું તમે ઈશ્વરને જાણ્યા? ના, માની લીધા. તમે કોઈ વ્યક્તિને માનો છો, એ માન્યું કહેવાય, પણ તમે આને મળ્યા, એની સાથે તમે વાતચીત કરી તો એને તમે જાણ્યા કહેવાય. કોઈ તમને પૂછે તો તમે કહી શકો કે હા આ વ્યક્તિ આમ છે, આમ છે, આમ છે, હું એને મળેલી છું, હું એને જાણું છું, એમ કહી શકો. એવી જ રીતે ઈશ્વરનું છે. ઈશ્વરને માન્યા, પણ ઈશ્વરને જ્યારે તમે જાણી લો ને ત્યારે કહી શકો કે ઈશ્વર અહીંયા છે, અહીંયા ઈશ્વર સાક્ષાત્કાર થાય, અહીંયા બ્રહ્મ જ્ઞાન છે, અહીંયા આ છે, તમે કહી શકો. ઈશ્વરનું સરનામું તમે બતાવી શકો. જ્યારે તમે પોતે ઈશ્વરને જાણ્યા હોય, જ્યારે તમે પોતે ઈશ્વરની અનુભૂતિ કરી હોય, ત્યારે તમે કહી શકો. આ ઈશ્વરીય અનુભૂતિ અલૌકિક છે. આ ઈશ્વરીય સાક્ષાત્કાર દિવ્ય છે. જ્યારે કોઈ શિષ્યને આ ઈશ્વરીય સાક્ષાત્કાર થાય, આ બ્રહ્મ જ્ઞાન થાય, ત્યારે એને અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ આનંદ બધું જ ભીતરમાં પ્રાપ્ત થઈ જાય છે. ઘણા એવા મનુષ્યો છે જેની પાસે ધન છે, સંપત્તિ છે, દોલત છે, પૈસા છે, નોકરી છે, ધંધો છે, બધું જ છે, અને શાંતિ માટે અહીંયા જાય છે, ત્યાં જાય છે, અહીંયા જાય છે, આમ કરે છે, તેમ કરે છે. તોય પછી એને પૂછો ને કે તને શાંતિ મળી, તો કહેશે કે ના, મને શાંતિ મળી નહીં. અને જ્યારે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે, આ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લે ને, પછી એને શાંતિ માટે આમ તેમ ભટકવાની જરૂર ન પડે, પણ એને ભીતરમાં જ શાંતિ, આનંદ, પ્રેમ મળી જાય. ત્યારે તમારા શ્વાસોનો લય શાંત થઈ જાય, સહજ થઈ જાય. તમને ખબર છે, તમારા શ્વાસનો લય બદલાય, એની રિધમ બદલાય ને પછી જ તમને રોગ થાય છે. તમારા શ્વાસ હર સમય એકના એક નથી ચાલતા.
કોઈ વખત ઊંચા ચાલે, કોઈ વખત નીચા ચાલે, કોઈ વખત મધ્યમાં ચાલે, કોઈ વખત ઉપર ચાલે, કોઈ વખત નીચે ચાલે. વારંવાર એ તત્વો બદલાતા રહેતા હોય છે. કોઈ વાર પૃથ્વી તત્વ, કોઈ વાર અગ્નિ તત્વ, કોઈ વાર વાયુ તત્વ, કોઈ વાર જળ તત્વ, કોઈ વાર આકાશ તત્વ બદલાતું હોય છે. પૃથ્વી તત્વ આટલા આગળ, જળ તત્વ આટલા આગળ, અગ્નિ તત્વ આટલા આગળ, આકાશ તત્વ અંદર ચાલે, વાયુ તત્વ આટલા આગળ. એના પરથી તમે જાણી શકો કે કયું તત્વ ચાલી રહ્યું છે. સ્વાદ પરથી પણ જાણી શકો. તમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો સમજવું પૃથ્વી તત્વ ચાલી રહ્યું છે. તીખું ખાવાની ઈચ્છા થાય તો અગ્નિ તત્વ ચાલી રહ્યું છે. આ એની સંકેત છે. જો તમે શ્વાસા પર ધ્યાન આપો, શ્વાસાની ગતિ પર ધ્યાન આપો તો તમે એ તત્વોને જાણી શકો છો. કે તમે ધ્યાન આપશો નાસિકા પર તો તમને ખબર પડશે કે શ્વાસ દર વખતે એક જેવા નથી ચાલતા. કોઈ વખત શ્વાસ અહીંયા એકદમ નીચેથી ચાલશે, કોઈ વખત શ્વાસ ઉપરની તરફ ચાલશે, કોઈ વખત શ્વાસ ત્રાંસા ચાલશે, કોઈ વખત શ્વાસ મધ્યમાંથી ચાલશે અને કોઈ વખત શ્વાસ બહાર જ નહીં આવે, અંદરની અંદર જ ચાલ્યા કરશે. તો એના પરથી પણ આ તત્વોને જાણી શકાય કે એકદમ અડીને ચાલે તો જળ તત્વ હોય, ત્રાંસા ચાલે તો વાયુ તત્વ હોય, ઉપરની તરફ ચાલે તો અગ્નિ તત્વ હોય, અંદરની અંદર ચાલ્યા કરે તો આકાશ તત્વ હોય. આ તમે અભ્યાસ કરશો ને ત્યારે આ સ્વર જ્ઞાનને જાણી શકશો. અને જ્યારે આ સ્વર બરાબર થઈ જાય, સ્વર રેગ્યુલર થાય ને પછી તમને કોઈ શરીરમાં રોગ ન થાય. પણ જ્યારે આ સ્વરની રિધમ, સ્વરનો તાલ બદલાય ને પછી જ તમારા શરીરમાં રોગ આવે છે. અમુક વખત ઘરમાં કોઈ એવી ઘટના ઘટી ગઈ, કોઈનું મૃત્યુ થઈ ગયું, કે અચાનક એક્સિડન્ટ થઈ ગયું, કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તો તમે જોયું હશે કે અચાનક શ્વાસોની ગતિ, પ્રાણ અચાનક બદલાઈ જાય, વધી જાય, સ્પીડમાં થઈ જાય, થાય છે ને. અને એવું કંઈક તમે અચાનક સાંભળો એટલે એની સીધી અસર ક્યાં થાય? તમારા પાચન તંત્ર પર. એટલે કોઈ સારી ખબર હોય કે કોઈ દુઃખદ ખબર હોય, એની સીધી અસર તમારા પાચન તંત્ર પર થાય. એવી સાંભળીને કોઈનું પાચન તંત્ર તરત જ બગડી જાય, એને પેટમાં આંટીઓ ગુટિયો થવા લાગે, 1 નંબર 2 નંબર તરત જવું પડે. સીધી અસર પાચન તંત્ર પર થાય. તમે રસ્તામાં જાઓ છો, અચાનક કોઈ વચ્ચે આવી ગયું તો એ તમારા શ્વાસ આમ કેવા થઈ જશે, ધક 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 વધી જશે, શ્વાસોનો લય તરત વધી જશે. તે શ્વાસોની ગતિ બદલાય. આ શ્વાસની ગતિ હર હંમેશ બદલાતી રહે છે. આ શ્વાસની ગતિ પર ધ્યાન આપો. જેટલા તમારા શ્વાસા સ્થિર, જેટલા તમારા શ્વાસા શાંત ને એટલું જ તમારું જીવન અદ્ભુત અને દિવ્ય બને છે. એટલે જ તો જીવનમાં સત્સંગનું, કીર્તનનું, ભજનનું એટલું મહત્વ છે. અમુક સમયે તમે શાંતિથી બેઠા હશો અને શાંતિથી ભજન સાંભળો, કીર્તન સાંભળો, કે કોઈ તમને ગીત ગમતું હોય એ શાંતિથી સાંભળો, એન્જોય કરો. ઓહો, તમારા શ્વાસાની ગતિ એકદમ શાંત થઈ જશે, સહજ થઈ જશે. તમને ખૂબ સારું લાગશે, ગમશે, કેમ કે શ્વાસા શાંત થયા, સ્થિર થયા. માટે થોડો સમય પોતાના માટે પણ આપો. તમને જે ગમે થોડું સાંભળશો તો જીવનમાં આનંદ આવશે. અને કોઈ વખત કોઈએ તમારા પર ક્રોધ કર્યો, કોઈ તમને કંઈ બોલી ગયું તો કેવી તરત જ શ્વાસાની ગતિ બદલાઈ જાય, તરત બદલાઈ જાય કે હું એને કંઈક કહી દઉં, હું ઝઘડો કરી આવું, હું આમ કરી દઉં, થઈ જાય છે ને, તરત ક્રોધ આવી જાય, શ્વાસાની ગતિ બદલાઈ. તો જુઓ જીવનમાં કેટલી વાર તમારા આ શ્વાસાની ગતિ બદલાય છે. હવે એક અવલોકન કરીએ મહાપુરુષોનું. તો મહાપુરુષોને જીવનમાં કેટલી બધી તકલીફ, કેટલી બધી મુશ્કેલીઓ, અડચણ, કેટલું બધું, તો એકદમ હંમેશા એ શાંત જ રહે, સ્થિર જ રહે. શ્વાસાની ગતિ ઉપર ન થાય, નીચે ન થાય, શાંત, સ્થિર ને સહજ જ હોય. કેમ? શ્વાસાની ગતિ એ જાણી ગયા, પ્રાણને જાણી ગયા, 10 ઇન્દ્રિયોને 11મું મન કંટ્રોલમાં.
અને એટલા માટે જ એ મહાપુરુષોને કદી ભયભીત ન થઈ ગયા, કદી બી ન ગયા, કદી નહીં. બધું એમના હાથમાં. માટે તમારા શ્વાસાને ઓળખો, સ્વરને ઓળખો. જે સ્વરને ઓળખે ને એ જ ઈશ્વરને ઓળખી શકે છે, એ જ ઈશ્વરીય સાક્ષાત્કારને પ્રાપ્ત કરી શકે છે. ચંદ્ર નાડી, સૂર્ય નાડી, સૂક્ષ્મણા નાડી, આ નાડીઓ ખૂબ મહાન છે, અદ્ભુત અને દિવ્ય છે. આ નાડીઓને જાણો કે કઈ નાડીમાં કયું કાર્ય કરવું જોઈએ. અમુક કાર્ય ચંદ્ર નાડીમાં થાય, અમુક કાર્ય સૂર્ય નાડીમાં થાય, અને સૂક્ષ્મણામાં તો પરમાત્માનું ભજન જ થાય. આ સૂક્ષ્મણા નાડી એટલે મહાન છે કે એ તો વારે વારે તમને તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવવાની હોય તરત જ એ તમને કહી દે, ક્યાંય ન જવાનું હોય તરત જ તમને કહી દે. પણ દરેક વિડીયોમાં હું કહું છું જ ને કે તમે તમારા આત્માની નથી સાંભળતા, આ શ્વાસાની ગતિને તમે ઓળખતા નથી, એને સાંભળતા નથી, એને જાણતા નથી. માટે જ તમને સાચો માર્ગ અને સાચી દિશા મળતી નથી. તમારા શ્વાસાને ઓળખો, જાણો, તો જીવનના અદ્ભુત અને દિવ્ય ગૂઢ રહસ્યોને પણ તમે જાણી શકશો. આ ઉત્તરાયણના પાવન પર્વે નિમ્ન વિચારો ત્યાગો, નિમ્ન ભાવનાઓ, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર એ બધાથી ઉપર ઉઠો. ઉપર ઉઠી તમારા પોતાના આત્મ સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, નિરંજન નિરાકાર સ્વરૂપને ઓળખો. ઉપરની તરફ ગતિ કરો. તમારા પ્રાણ ઉપરની તરફ શૂન્ય શિખરમાં, અખે મહેલમાં લઈ જાઓ, જેથી તમારી ઉધર્વ ગતિ થાય. આનાથી પણ ઉચ્ચ જન્મ તમને પ્રાપ્ત થાય, આધ્યાત્મિક પ્રગતિ થાય. માટે હંમેશા જીવનમાં સત્સંગમાં રહો, મહાપુરુષોના સાનિધ્યમાં રહો, જેથી ધીરે ધીરે આ શ્વાસા સ્થિર થતા જાય. આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો, હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ.